વઢવાડની વાત કરવામાં આવે તો તાલુકાના ખેડૂતોએ પીવાના પાણીના પ્રશ્ને લઈને સરકારને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. જો 24 કલાકમાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરવામાં નહીં આવે તો ખેડૂતો મુખ્ય કેનાલના પાડા બંધ કરીને અન્ય જિલ્લાઓમાં પાણી મોકલવાનું બંધ કરશે. ખેડૂતોનો આક્ષેપ છે કે દરેક વખતે ચૂંટણી વખતે નેતાઓ પીવાનું પાણી આપવાનું વચન આપે છે, પરંતુ હવે ધારાસભ્ય ફોન પણ ઉપાડતા નથી. ઝીરો વિરિયાળી અને અન્ય પાકનું વાવેતર બંધ થઈ ગયું છે. નર્મદા વિભાગની કેનાલો બનાવવા માટે ખેડૂતોને ખેતરોની જમીન કાપી નાખી, પરંતુ પાણી આવ્યું નથી. 20 ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવ્યું. ખેડૂતોએ પાણી માટે પૈસા ચૂકવવા પણ સિંચાઈ માટે પાણી ન મળ્યું. તાત્કાલિક પાણી છોડવા માંગ કરવામાં પણ આવી હતી. 14 વર્ષથી આમની લટકીને ઉભો છે. અને જયારે વિધાનસભાની ચૂંટણી હતી ને ત્યારે જગદીશભાઈ પોતે આવીને એવું કીધું હતું કે હું આવતા વર્ષે આનું સોલ્યુશન લાવી દઈશ. એ પછી કઈ થયું નહીં. અને જયારે લોકસભાની ચૂંટણી આવી ને ત્યારે એ પોતે ખાટમુહૂર્ત કરવા આવ્યા હતા અને દિવાળી પહેલા થઈ જશે એવું કીધું હતું ને હજી આજે નથી થયું. અને હજારો વીઘામાં જમીનમાં જીરાના ને એવા બધા રવિ પાકોના વાવેતર કરેલા એમને પડ્યા છે પાણી પાવાના અભાવે. સમસ્યા કેનાલમાં 300 મીટરનો કટકો અધૂરો છે, જે 13-14 વર્ષથી એમને પડ્યો છે, થતો નથી. અને પાછળ બધી બાજુ કેનાલો દરેક જગ્યાએ 200 મીટરના 100 મીટરના 50 મીટર અધૂરી છે છેલ્લા 14 વર્ષથી. કેટલા ગામોને તકલીફ છે? ઉમેદ છે મોરી. છેલ્લા 14 વર્ષથી આવડી આ બધી લપ ચાલે જ છે. દર વર્ષે ચૂંટણી આવે ત્યારે ઓલા ધક્કા કઈ રીતે મામા બનાવી જાય છે, પણ કઈ થતું નથી. અત્યારે તે 2-3 દિવસમાં પાણી આવી જાય છે એવું કહે છે, અને બધાએ જીરા વાવી દીધા છે અને અત્યારે પાણી આવતું નથી. LD2 માં ખાસ કરીને પાક ચાલુ થઈ જાય ને પાણી આપે. કેનાલ તમારી ચાલુ જ છે? કમ્પ્લીટ ચાલુ નથી, કટકા બંધ, વચ્ચે વચ્ચે કટકા બંધ છે. એટલે પાણીનો પ્રશ્ન મોટો. વઢવાણ આમાં વઢવાણની અંદર એટલો બધો અન્યાય કર્યો છે આ લોકોએ. આજે 14-15 વર્ષ થઈ ગયા, હજી સુધી વઢવાણને પાણી કાયદેસર ક્યાંય નથી મળ્યું. અહીંથી વઢવાણની જમીન આપણી કપાણી છે વઢવાણની, તો વઢવાણના ખેડૂતોને પાણી નહીં, બોટાદ લઈને પાણી પહોંચે છે. તો આ ખરેખર અન્યાય છે. કોને કોને રજૂઆત કરી? રજૂઆત 3-4 વખત તમામ અમારા રાજપૂત સભ્યોએ બધા રજૂઆત કરી. નર્મદામાં કરી, કલેક્ટરમાં કરી, ધારાસભ્ય ખાતમુહૂર્ત કરી કે તમારો પટ્ટો થઈ જશે, હજી સુધી થયો નથી. શું માંગ હવે? માંગ એમ કે અમારું વઢવાણનું ટોટલી જમીન જેટલી છે, અમારી હજારો વીઘા જમીન પડતર રહેશે અને કરોડો રૂપિયાની ખોટ અમારા ખેડૂતોને છે, કરોડો રૂપિયાની. LD2 માંથી જે પાણી છોડવામાં આવે છે બહુ ધીમી ગતિએ પાણી છોડવામાં આવે છે. એના હિસાબે કોઈ ખેડૂતને પાણી મળતું નથી, અને જેને મળે છે એ 5-25 ખેડૂતને મળે છે. એટલે અમારે ખેડૂતને અંદરો અંદર ઝઘડા થાય છે. અને એના હિસાબે સરકારશ્રીમાં રજૂઆત કરી, બેનને કીધું, પૈસા ભરવાની વાત કરી, તમે પૈસા ભરવા તૈયાર છે, પૈસા ભરાણા છે અને અમે ભરવા તૈયાર છીએ, પણ અમને પૂરતા પ્રમાણમાં પાણીનો ફોર્સ આપતા નથી. અને વારંવાર રજૂ કરવામાં આવવા છતાં એમ કે છોડીશું. અને ધારાસભ્ય શ્રીને રજૂઆત કરી છતાં એ કે છે, હું કહું છું મેડમ કે આ હું છોડું છું, પણ કોઈ છોડતા નથી. અને અમે ખેડૂત અંદરો અંદર ખાલી ઝઘડા કરી અને હેરાન થઈ છે, અને એનો અર્થ કોઈ છે નહીં. તો આ વહેલી તકે સરકારશ્રીમાં અમારી રજૂઆત છે કે કરે, નકર અમારે નો છૂટકે આંદોલન કરવું પડશે અને કેનલો બંધ કરવી પડશે. મેઇન કેનલ બંધ કરી નાખશું, પછી કોઈ કહેતા નહીં કે ભાઈ કેમ આવું થાય છે. અને વારંવાર રજૂઆતનો કોઈ અર્થ રહેતો નથી. અમને 24 કલાકની અંદર જો પાણી નહીં મળે તો અમે કેનાલ મેન બંધ કરીશું.